ભાવેણું તો ભાવેણું છે, રજવાડા તો બધાય હોય ભલે, પણ ગોહિલવાડ ગોહિલવાડ છે. થોડું વોલ્યુમ આપજો. હું ઘણી વાર અહીં બોલ્યો છું ને આજ પણ બોલું છું કે આ એક જ ભાવનગર રાજ એવું હતું કે જે રાજમાં રાજા સમયે એવો કાયદો હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે. આ એક જ ગોહિલવાડમાં હતો ભાવનગર. અને એના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા, એ જી ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ આત્મજ શૈલ સુતા અને ચારણ પિંગલ શાસ્ત્ર પઢે ચારણ બોલે ડોલ સુધાકા. એ ચારણ પિંગલ શાસ્ત્ર પઢે ચારણ બોલે ડોલ સુધાકા. ઈ કવિતાની માલિકા ચારણો માટે જે પિંગલસિંહ બાપુ લખ્યું છે, અને એ લખી શકે કે આવે આજ કરકે નિરાશ ના ફિરાના કબू ग्रास ग्रास हुमे सब भाग गिन लीजियो साहेबी हमेरी इस जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में न कीजिए. बेशक संबंध है आंख बंद हुए बाद राम नाम रखो याद सदगुण से रीजियो तो पिंगल भनंत नाही खींची गयो किसी की पर दिया है प्रभु ने तो कुछ दिनन को दीजियो. આ લખી શકે, એને અધિકાર છે. પોતે ઉત્તરાધ અવસ્થામાં જ્યારે શેઢાવદર રહેતા હતા એ વખતે 1100 રૂપિયાની ભેંસ હરદાન બાપુએ લીધી. એ વખતે જે 11 લાખ ગણાય. અને આવી હરદાન બાપુએ પિંગલસિંહ બાપુને એટલું કીધું, બાપુ ભેં લીધી મેં. અને ભેંનું રૂપ જોઈને પિંગલસિંહ બાપુના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, રંગ હરદાન આના તો બાપ 11 લાખ દીધા હોત ને તોય વસૂલ હતા હો. બહુ રૂડી ભેંસ. વાત પૂરી થઈ ગઈ. સાંજ પડી, બાપુને કઈ નીંદર નહોતી આવતી અને નિયમ હતો પિંગલસિંહ બાપુનો કે એને નીંદર ના આવે એટલે કવિતા લખે. અને કવિતા જો લખવી હોય તો એને હોકાની જરૂર પડે. પછી વિચાર કર્યો કે હું જમાદાર, ભાવનગર રાજ તરફથી એક જમાદાર રહેતો હતો ને સેવામાં. વિચાર કર્યો કે જમાદારને કહું કે હોકો ભરી દે તો પછી કવિતા લખું. પણ એ જ ક્ષણે દેવતા ચારણને વિચાર આવ્યો કે આખો દી સેવા કરતો હોય ને જમાદાર માંડ હૂતો હોય તો એને હું કામ ઉઠાડવો જોઈએ. હા, એટલે હોકો હું જ ભરી લઉં એમ. અને હોકો ભરવા માટે આમ દરવાજો ખોલ્યો અને જમાદાર હોકો ભરીને તૈયાર ઉભો તો લ્યો બાપુ હોકો. અને આ તો ભાવનગર રાજકવિઓ મોતના તોરા મીડા છૂટવા. રંગ જમાદાર, રંગ છે બાપ. તને ખબર હતી આ હોકો તૈયાર રાખ્યો એટલે? હા બાપુ, તમને નીંદર નહોતી આવતી એટલે મને એમ થતું કે વહેલા મોડી કવિતા બાપુ લખવાની તૈયારી કરશે ને કવિતા લખશે તો હોકાની જરૂર પડશે એટલે આ હોકો ભરીને તૈયાર રાખ્યો છે. વાહ જમાદાર, દુજાણું ખરું કાંઈ? તો કે ના બાપુ, દુજાણું નથી, આ ભેં લઈ જાય. દિયાથી મેં લીધેલી 11,000ની ભેંસ એ વખતે અડધી રાતે બાપુએ આપી દીધી. અને સવારમાં હરદાન બાપુ એટલું જ બોલ્યા, સાંભળજો આપણો ડાયરો છે એટલે કહું છું કે બાપુ ભેં મને બહુ ગમતી હતી કે હરદાન આપણે તો ભાવનગરનું ઓઢણું છે, બાપ આવી તો કંઈક ભેહું આવે ને કંઈક જાય. આપણે તો ભાવનગરના રાજ કરી છે. હે આ લખે, આને અધિકાર છે કે એમે તકફાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સજન સપૂત ખાનદાન કા, जनरल कप्तान हो, जनरल जुवान हो, फौजी की कमान हो तो तूफान का, ऐसे इंजीनियर हो, मापगिरी मैर हो, कला बहुतेर हो, वाकिफ कुरान का, सुखद स्वभाव हो, दिल दरियाव हो, पर पिंगल बचाव तो बने नहीं प्राण का. અને અધિકાર છે એના કવિ એમ લખે છે કે લાખ લાખ દીવડાના તેજથી પણ તેજાળી. બળદેવભાઈ મટડા બધાયા ત્યારે લાખ લાખ દીવડાના દિલીપભાઈ તેજથી તેજાળી,
અને આત્માના તેજે પૃથ્વી ઉજાલી રે સોનલ માની મૂર્તિ. હવે સાંભળજો કે કેવી છે દયાળી જેને થાન કે મળે છે થાળી, કેવી છે દયાળી થાન કે મળે છે થાળી, કેવી છે દયાળી થાન કે મળે છે થાળી, આત્મોલા તે અતિથિ ભાળી રે સોનલ માની મૂર્તિ રે. મટડામાં ભાળી મેં મરવાળી રે માતાજી ધારી મૂર્તિ રે, ધીરે માતાજી ધારી વહે છે મુખેથી વાણી ચાર વેદની, વહે છે મુખેથી એને વાણી ચાર વેદની, વહે છે મુખેથી જેને વાણી ચાર વેદની. નાન તો વિધા છે જેને ગાલી ગાલી રે માતાજી તમારી પ્રાણ જે જગ્યાએ છે એ સાંભળજો, બહુ સરસ. કે ખરું સમરણ ભાળી
અને ભલે હોય રાત કાળી ખરું સમરણ ભાલી અને ભલે હોય રાત કાળી ખરું સમરણ ભાલી અને ભલે હોય રાત કાળી કેવી છે કૃપાળી પુગે પગ પાળી રે સોનલ માની કલ્પના તો કરો આ તો બળદેવભાઈ નરેલા જ લખી હકે કેવી છે કૃપાળી પુગે પગ પાળી હે એટલે તો ભગત બાપુ પણ લખે છે ને આહા કે માડી એવી એવો ગુલી રાતી અંધારી માં કાલિકાઈ કાજલ ભોળ્યા રે નોર મારી માડી એવી એવો ગુલી રાતી અંધારી માં કાલિકાઈ કાજલ ભોળ્યા રે નોર કાલિકાઈ કાજલ ભોળ્યા અંધારી આનું ઉપમા અલંકાર તો તમે જુઓ માડી એવી ઓગલી રાત અંધારી કાલે કાઈ કાજલ ખોર્યા અને કર્યું શું 9 લાખ આંખડીઓ આજી તારલીએ લોસન બેડ્યા મત દરિયાની માલિપા ખારવો કે મારું વાણ હવે હાલક ડોલક થયું છે માડી મને કાંઠો જડતો નથી ખારવાનો તો ભગત બાપુ રૂપક બાંધ્યું છે પણ મારા અને તમારા જીવન સંસાર સાગરમાં આદિ વ્યાધિ અને જ્યાં વાવાઝોડા ઉપડે અને મારું તમારું વાણ હાલક ડોલક મંડે ને થવા દિશા ન હુજે એવી વ્યક્તા કરવાની આ પ્રાર્થના છે હે કાલે કાંઈ કાજલ ખોડ્યા અને કર્યું શું ઓહો કે માડી એવી એ નાવિકની નજરું ન પૂગે હવે મેર કર માવડી રેલો નાવિકની હવે નજરું ન પૂગે તો મેર કર માવડી હું શું કરું માં તેમ દિલજીતભાઈ કીધું કે આ જીવણી એક અધર્મનો નાશ કરે હાથ પાડો અને આવીને ઉભી રહીએ એ તો એક ચારણ જગદંબા 9 લાખ લોબડિયારું જ કરી શકે બાપ હે આપણે એના સંતાન છીએ આપણી ઘણી જવાબદારી આમાં થઈ જાય છે વાત કરીને છૂટી શકીએ નહીં આપણે આમાં હે મેર કર માવડી નાવિકની નજરું ન પૂગે મેર કર માવડી હે મને ક્યાંય કાંઠો હુજતો નથી અને હું તો તને એટલા માટે કહું છું કે માડી તારા મેર નો દારી